છે માટે જાણે છે એટલે અનુભવ થઈ જાય છે. જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ, જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય. વર્તમાન પર્યાય, હો, દરેકને વર્તમાન પર્યાય તો જ્ઞાન હોય. જ્ઞાન વિનાનો જીવ ન હોય. રાગ વિનાનો જીવ મળે, અનંતા જીવો મળશે. હો, રાગ વિનાના, હે, અનંતા જીવો રાગ વગર. હા, સિદ્ધને જો ને, અનંતા સીધો છે. જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. હા હા હા, સ્વ પર બેને જાણવાનું સામર્થ્ય એમાં આમાં લખ્યું નથી. છે નહીં, ક્યાંથી લખે? બોલે ક્યાંથી જ્ઞાની? હા, તને સ્વપર પ્રકાશકનો પક્ષ થઈ ગયો છે. હા હા, એટલે જાણે જ્ઞાની પણ સ્વપર પ્રકાશકમાં આવશે એમ છે નહીં. પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આગળ આ બાળ ગોપાળ સૌને સદાકાળ નાના મોટા એકેન્દ્રિયથી માંડીને નિગોદથી માંડીને બધા સંઘની પચીન્દ્રીના જીવો, બાળ ગોપાળ સૌને, બધાને, કોઈ બાકી નહીં કે નહીં, કોઈ બાકી નહીં, સૌને. પછી કોઈ કોઈ વખતે કે નહીં, સદાકાળ, કે રાત્રે ઊંઘમાં પણ આત્માનો અનુભવ થાય છે, જણાય છે, કોઈ એને જાણતો નથી તો એની ભૂલ છે. સદાકાળ અખંડ પ્રતિભાસમય એટલે જ્ઞાન અને દર્શન બે ગુણ છે આત્મામાં, એને પ્રતિભાસમય કહેવાય. જ્ઞાન પણ પ્રતિભાસમય, દર્શન પણ પ્રતિભાસમય. અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે. હા, બધાને સ્વ જણાય છે, જ્ઞાયક જણાય છે. કોઈને જ્ઞાનમાં રાગ જણાતો નથી. અત્યાર સુધી આત્માએ રાગને જાણ્યો નથી. આ અત્યાર સુધી દેવગુરુ શાસ્ત્રને આત્માના જ્ઞાને પ્રભુ જાણ્યો નથી. એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન હતું, એને તું જ્ઞાન માની બેઠો છો. એનું નામ સંસાર છે. હા, પરને જાણવાના લોભમાં સગડવા. હા હા, અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે. જણાશે એમ લખ્યું નથી. વર્તમાન, હા, પ્રેઝન્ટ ટેન્સ અને કે ઇંગ્લિશમાં કે ને તો ઠીક, આને પૂછી લઉં. ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દ્રષ્ટિ પરમાં પડી હોવાથી રાગને કરું છું ને રાગને હું જાણું છું એવા અશુદ્ધ આત્માને સમયે સમયે જાણે છે. અને અશુદ્ધ આત્માની પ્રાપ્તિ સમયે સમયે મિથ્યાત્માની થાય છે. અશુદ્ધ જાણે આત્માને તે અશુદ્ધ આત્મા મેળવે. હા 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 હા, તેની દ્રષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો પરને જાણીને એમાં એકત્વ રૂપે પરણમે છે. ઇન્દ્રિય જ્ઞાનનો ધર્મ છે પરને જાણીને પરમાં એકત્વ કરે, ને અતિન્દ્રિય જ્ઞાનનો ધર્મ છે જ્ઞાયકમાં એકત્વ થઈને એકત્વ રૂપે પરિણમતો અને એકત્વ રૂપે જાણતો, તેને સ્વસમય કહેવામાં આવે છે. એકત્વ કરતો થકો જાણનાર જ જણાય છે. ઇન્ટુ કોમામાં છે. આમાં લખ્યું છે એ જાણનારો મોટા અક્ષરથી, એવડાવાળા અક્ષરથી છે, સ્ટેનલેસ સ્ટીલના પતરામાં. આમાં લખ્યું જાણનારો જણાય. જાણનાર જ સમય કે કાન કર્યું. કથનચિત જાણનાર જણાય ને કથનચિત પર જણાય તો અનેકાન થાય. અરે ભાઈ, અરે તને શું થઈ ગયું? તારી બુદ્ધિ ક્યાં ગઈ હજી? હા, જાણનારો જ જણાય છે. તેમ નહીં માનતા, માનતો નથી. તેમ નહીં માનતા રાગાદી પર જણાય છે. તો રાગાદી તો રાગને જાણે જ્ઞાન, એમાં શું? રાગાદી પર જણાય છે એમ લખ્યું એને. રાગને જાણે છે એવો શબ્દ ન વાપરો. જણાય છે જ્ઞાયક અને માને છે કે રાગ જણાય છે. રાગનો પ્રતિભાસ થાય છે પણ રાગ જણાતો નથી, એમ આવવું જોઈએ. રાગાદી પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્વપૂર્વક જાણતો માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી.
પ્રતિભાસ થાય છે, જણાય છે જાણનાર, પણ એને માનતો નથી. મને રાગ જણાય છે અને રાગમાં એકત્વ કરી અને સંસારમાં દુઃખી થઈને 4 ગતિમાં 84 લાખ યોનિમાં રખડે છે. રખડપટ્ટી મટી જાય એવા ઉપદેશ શ્રી ગુરુ આપણને આપી ગયા છે. શુદ્ધનીનો જ ઉપદેશ આપ્યો છે ને. વ્યવહારનો ઉપદેશ જ નહોતા આપતા. મેં તો સાંભળ્યું નથી. હું જ્યારે જાઉં તો મેં તો એક જ સાંભળ્યું છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું, અનુભવ કેમ થાય. 2 વાત મેં તો સાંભળી છે, બીજી કાંઈ મેં સાંભળી નથી. વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો અને જ્ઞાની તો આ જાણનાર જણાય છે તે જ હું છું. જાણનાર જણાઈ રહ્યો છે મને તે જ હું છું એમ જાણનાર જ્ઞાયકને એકત્વપૂર્વક જાણતો માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં જ્ઞાન કળામાં અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે. બધાને પ્રતિભાસ થાય છે પણ માનતો નથી, એટલે સમ્યક શબ્દ આગળ આવતો નથી. પણ જો જ્ઞાયકને જાણે તો સમ્યક પ્રતિભાસ થાય છે, સમ્યક જ્ઞાન દર્શન થઈ જાય પ્રગટ. એટલે જ્ઞાકાર અવસ્થામાં 2નો પ્રતિભાસ થાય છે. હવે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે એવી જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાયો, જાણનાર છું એમ જણાય છે. પ્રતિભાસ 2ના થાય છે. પરનો પ્રતિભાસ થાય છે અને સ્વનો પ્રતિભાસ થાય છે. હવે એના માટે પંચાધ્યાય 558 ગાથા કરી છે. એમાં એમ કહ્યું 558નું લાવવાનું પાનું, આપણે કાંઈ ઉતાવળ નથી હો. ભાઈ આત્માનો અનુભવ થઈ જાય એ જ કરવા જેવું છે. પછી બીજું શું કામ છે તમારે? જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે. એટલે સ્વ ને પર પદાર્થો એમાં પ્રતિભાસ થાય છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જ્ઞાનની પર્યાય એક જ છે સામાન્યની અપેક્ષાએ. વિશેષથી જુઓ તો 2 પ્રકાર હમણાં ભેદ પડે છે. કેમ કે અર્થ વિકલ્પ પણ બધા જ્ઞાનોમાં છે, પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ કોઈ સ્વને વિષય કરે છે, કોઈ જીવ પરને વિષય કરે છે. અપેક્ષાએ તે જ જ્ઞાનના 2 ભેદ થઈ જાય છે. એક જ્ઞાનની પર્યાય સામાન્ય હોવા છતાં વિષયના ભેદે એમાં 2 પ્રકાર સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન થઈ જાય છે. એનો કરતા પોતે છે, કર્મના ઉદયથી થતું નથી. આ કાંઈ 2 ભેદ થઈ જાય છે, સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન. તે બંને જ્ઞાનોમાં સમ્યક જ્ઞાનનું કારણ વસ્તુનું યથાર્થ જ્ઞાન છે. જેવો આત્મા યથાર્થ શુદ્ધ આત્મા છે, એનું જેવું સ્વરૂપ છે એવું જો લક્ષમાં લઈને જાણે તો તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. તથા મિથ્યા જ્ઞાનનું કારણ વસ્તુનું અયથાર્થ જ્ઞાન છે. વસ્તુ તો શુદ્ધ છે અને માને અશુદ્ધ, વસ્તુ અકર્તા છે માને કરતા. વસ્તુનું જ્ઞાન સ્વને જાણે છે છતાં માને કે હું પરને જાણું છું. એ બધું અયથાર્થ જ્ઞાન, મિથ્યા જ્ઞાન થઈ જાય છે. હવે જ્ઞાકાર અવસ્થા થઈ છે ત્યારે એને એમાં જ્ઞાયક પણ જણાય છે. હું જાણનાર છું, જ્ઞાયક છું, પરને હું જાણતો નથી, જાણનારો જણાય છે. એવા ભેદ જ્ઞાનના વિચાર કરતાં એનો ઉપયોગ અભિમુખ થાય છે. અભિમુખ થઈને તે જ સમયે અભેદ થતો નથી, થોડા સમય વચમાં જાય છે કર્ણબ્ધિના પરિણામમાં. કે ઉપયોગ આત્માની સન્મુખ થાય છે. થતો થતો ઢળતો નમતો ઢળી જાય છે, નમી જાય છે અંદરમાં. તો પહેલાં એને પરોક્ષ અનુભૂતિ થાય છે. એને સવિકલ્પ સસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. એનો વિષય આખો પ્રવર્તનસાર શાસ્ત્ર છે. એની 80 નંબરની ગાથા છે. અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી
અને એવો જ મારો આત્મા છે એમ જાણે છે, એનો મોહ ક્ષય થઈ જાય છે. દર્શનનો મિથ્યાત્વ ક્ષય થાય છે. એની વાતમાં જયસનાચાર્ય ભગવાને બે પ્રકાર પાડીને સમજાવ્યું છે કે દ્રષ્ટિનો વિષય આવ્યો જેના હાથમાં, એને મોહના નાશનો ઉપાય તો આવ્યો, પણ મોહનો નાશ હજી થતો નથી. એ મોહનો નાશ કેમ થાય? કે ઉપયોગ જેનો છે એની સન્મુખ થાય અને એને જાણવા તરફ નમી જાય, વળી જાય. પરથી ખસ ને સ્વમાં વશ. પરથી ખસ એટલે શું? પરને હું જાણતો જ નથી, એનું નામ પરથી ખસ. વ્યવહારે તો પરને જાણવું છે ને, વ્યવહારે પરને જાણવું છે. હા, વ્યવહારને આગળ કરી ગુરુદેવે ત્યાં સુધી કહ્યું વ્યાખ્યાનમાં 3-4 દી પહેલાં કે જે વ્યવહારની પ્રશંસા કરે છે એ નિશ્ચયની નિંદા કરે છે, અને તે મનુષ્ય પશુ સમાન છે. આ ગુરુના વચન છે, હો, મારા વચન નથી, ટેપમાં છે. વ્યવહારની પ્રશંસા કરે છે. હા, તમે આ બહુ સારું કામ કર્યું, તમે આ બહુ સારું કર્યું, તમે અઠાઈ કરી, માસકમ કર્યું, ઉપવાસ કર્યા, વગેરે વગેરે. કોઈ મંદિર બંધાવે, કોઈ જાત્રા કાઢે, હા, 5-25 લાખ ખર્ચે, તમે બહુ સારું કામ કર્યું. શું સારું કામ કર્યું? કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ પોષી તમે. એને ખ્યાલ નથી, જ્ઞાન બીડાઈ ગયું છે, એનું જ્ઞાન બીડાઈ ગયું છે, અને ખબર પડતી નથી અજ્ઞાનીને કે ક્યાં હું ભૂલ કરું છું, કાંઈ ખબર પડતી નથી. હા, કે છે એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. એ જ્યારે જ્ઞાન અંદરમાં વળે છે ત્યારે એને સવિકલ્પ સસંવેદન થઈ જાય છે, અને સવિકલ્પ સસંવેદનમાં આવતા સૂક્ષ્મ પરિણામ થાય છે. ઘણા સૂક્ષ્મ પરિણામ કેવડી ગમ્ય છે, અને એ તરત જ અભેદ થઈ જાય છે. ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં ભગવાન આત્માના દર્શન થાય છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. આગળ તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જે જણાયો તે જ જણાયો, જે જણાયો તે અનુભવમાં આવ્યો. જણાયો ત્યાં સુધી અનુભવ નહોતો, જણાયો તે અનુભવમાં આવી ગયું. પેલા જણાય છે અને પછી અનુભવ થાય છે. એમાં કંઈ સેકન્ડો જાતી નથી. 1 સેકન્ડના અસંખ્યાત ભાગમાં આ બધી ક્રિયા બની જાય છે. જણાય છે એ અનુભવમાં આવે છે. આ જણાય છે, જણાયો કે હા, જણાયો તો અનુભવમાં આવી ગયો. જ્ઞાત તે તો તે જ છે, જ્ઞાત તે તો તે જ છે. જે જાણવામાં આવ્યો, જણાયો મને, તે તો અનુભવમાં આવી ગયો. હા, જણાયો પહેલા અને પછી અનુભવ થઈ ગયો. એમાં પ્રત્યક્ષ થઈ ગયું. પ્રત્યક્ષ, ઓલું પરોક્ષનો વ્યય ને પ્રત્યક્ષનો ઉત્પાદ થાય છે. હા, ધ્યેયપૂર્વક નહીં થાય છે. ધ્યેય તો પેલા પારામાં જીવો આવી ગયા, પણ જ્ઞેયની ભૂલ છે. આત્મા જ જ્ઞાન ને આત્મા જ જ્ઞેય છે, એને બદલે આત્માને જ્ઞાતા બનાવ્યો અને આને જ્ઞેય બનાવ્યું. એટલે જ્યાં સુધી આને જ્ઞેય બનાવે છે ત્યાં સુધી એનો ઉપયોગ પર સન્મુખ રહેવાનો છે. જ્યાં જ્ઞેય થાપે છે ત્યાં જ ઉપયોગ જશે. એ તારું જ્ઞેય જ નથી. જ્ઞેયથી જ્ઞાન ન થાય, અને જ્ઞાનનું કોઈ જ્ઞેય ન હોય. આ બધી વાત અમરચંદ્ર આચાર્ય કરી છે. વસ્તુનો સ્વભાવ પર વડે ઉત્પન્ન થઈ શકતો નથી, એટલે જ્ઞેયથી આત્માનું જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. એટલે જ્ઞેયથી જ્ઞાન ન થાય, જ્ઞેયથી જ્ઞાન ન થાય, જ્ઞેયથી જ્ઞાન ન થાય. એ વાત તો ગુરુદેવ હાલતા ચાલતા કહે છે, બોલે છે. જ્ઞેયથી જ્ઞાન. પણ બીજું વાક્ય એની રચના કરી કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતું નથી. આત્માનું જ્ઞાન પરને જ્ઞેય બનાવી શકતું જ નથી, અશક્ય છે. હા, વ્યવહારિક નહીં. વ્યવહારિક નહીં એટલે શું? એટલે કે એમ નથી. હા,
ઠોડરમલ સાહેબે 2 વાક્યની રચના કરી છે, બહુ સારી, કે નિશ્ચયની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જેનાગમમાં તેનો તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરજે, અને વ્યવહારની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય, સંતોએ નિરૂપણ કર્યું હોય એની વાત છે, કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડી દેજે. આત્મા વ્યવહારે પણ નહીં જાણે છે એટલે કે જાણતો નથી. એમ એનો અર્થ છે. નિર્દય થજે વ્યવહારને નિષેધ કરવામાં. હજી તો વ્યવહારના ઉપદેશથી ધીમે ધીમે 415 ગાથામાં પણ વ્યવહાર લખ્યો છે. અરે 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 પ્રભુ શું થશે? હા, આવી વસ્તુ સ્વરૂપ છે. થઈ ગયો ને ટાઈમ તમારી દ્રષ્ટિએ? હે 5 મિનિટ ક્યાંથી હોય તમારે? મારા ઘડિયાળમાં 4 મિનિટ છે. તમે 4 મિનિટ હતી મને તોય કહ્યું 1 મિનિટ છે. તમે 1 મિનિટ કહ્યું હતું મને, અત્યારે 4 મિનિટ છે.